સદીઓથી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની જે સમૃદ્ધિ છે એ ભારતનું વિશેષ પ્રતીક બની હતી. અત્યારે પણ ભારત માટે કૃષિ પ્રધાન દેશની એક ઓળખ અલગ છે અને ખાસ રાજ્યના ખેડૂતની વાત કરવી છે. રાજ્યના ખેડૂત એક બાજુ આંદોલન કરી રહ્યા છે, બીજી બાજુ અવારનવાર આપણે જે રાજનેતાઓ છે તેમના ભાષણોમાં કહેવાય છે કે ખેડૂતના હિતની વાત કરી છે. તેઓ એવું પણ બોલે છે જય જવાન જય કિસાન, પરંતુ શું ખરેખર કિસાન છે એ નીતિઓથી સરકારની સંતુષ્ટ છે? વાવણીની સિઝન છે, ખાતરો નથી મળી રહ્યા, લાઈનમાં ઊભું રહેવું પડે છે. બીજી બાજુ સૌથી મહત્વની વાત એ છે કે એક જ સરકાર અલગ અલગ રાજ્યોમાં શાસન તેનું હોય અને બીજા રાજ્યમાં જો એ ખેડૂતોને એ નીતિ અને એ યોજનાનો લાભ મળતો હોય તો એ યોજના આ રાજ્યમાં લાગુ કરવામાં શું વાંધો આવે છે? ખેડૂત પ્રત્યેની સંવેદના બતાવતા કૃષિ મંત્રી એવું તો કહે છે કે ખેડૂતો સાથે છેતરપિંડી જરાય નહીં સાખી લેવા. પણ સવાલ એ પણ છે જીતુભાઈ કે પહેલા તો ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, લાઈનમાં ઉભા છતાં, અને સૌથી મહત્વનું એ છે કે ભાવાંતર યોજના છે તમે અન્ય રાજ્યોમાં ચલાવો છો તો ગુજરાતમાં શા માટે નહીં? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આમ તો ખેડૂતો છે પોતાની માંગને લઈને અત્યારે રસ્તા પર રઝળતા જોવા મળે છે, સતત આંદોલન કરવા પડે છે. તેમ છતાંય તેમની માંગ સંતોષાય તેવું કોઈ પણ પ્રકારનું એક આશ્વાસન નથી આપવામાં આવતું. તાજેતરમાં રાજ્ય સરકારે જે જાહેરાત કરી તેનાથી પણ ખેડૂતો અસંતુષ્ટ છે. સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ખેડૂતો સાથે છેતરપિંડી જરાય નહીં સાંખી લેવાય એવા નિવેદન કૃષિ મંત્રી તો કરે છે, પણ કૃષિ મંત્રીને એ પણ ખબર હોવી જોઈએ કે રાજ્યના જે ખેડૂતો છે એને પૂરતા પ્રમાણમાં બિયારણ નથી મળી રહ્યા, કહેવાય છે કે ખાતર નથી મળી રહ્યા, લાંબી લાઈનોમાં ઊભું પડે છે. તેમ છતાં મળે છે તો ડુપ્લિકેટનો જે વ્યાપાર ચાલી રહ્યો છે આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતો એ ડુપ્લિકેટ બધી વસ્તુ ખરીદે છે, તેની સાથે તો છેતરપિંડી થાય છે, પરંતુ રાજ્યના જે લોકો છે એના આરોગ્યનું શું? આ વિકટ પરિસ્થિતિ છે. કૃષિ મંત્રી નિવેદન આપે છે અને ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ, એમાં ખોટી વાત જ નથી. તમારું નિવેદન ખૂબ સાચું છે અને તમે એક્શન લેશો એ પણ ભરોસો છે, પણ સૌથી પહેલા એ પણ કરજો કે રાજ્યના ખેડૂતો છે અને યોગ્ય બધું જ મળી રહેવું જોઈએ. તમે વિકાસ કરો એમાં કોઈ જ ના ન હોવી જોઈએ. એનાથી અમે પણ સહમત છે, ખેડૂતો પણ સહમત છે કે રાજ્યનો વિકાસ થવો જોઈએ, પણ ખેડૂતનો વિનાશ કરીને જો રાજ્યનો વિકાસ થાય તો એ તો દુર્દશા તરફ આપણે એક પગલું ભરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં ડુપ્લિકેટ ખાતર અને બિયારણનું વેચાણ કરનારાઓના લાયસન્સ રદ કરવાની તમે વાત કરી રહ્યા છો, જેલની સજા પણ તમે આપશો, પણ સૌથી પહેલા જે ખેડૂતો છે તેને જે મળવું જોઈએ એ પણ વ્યવસ્થા કરો ને. શું કહી રહ્યા છે કૃષિ મંત્રી તેના પર નજર કરીએ. નમસ્કાર. ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારી દ્વારા જે થઈ રહ્યા આ વખતે પણ માનની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકારે સખ્ત થવાનો નિર્ણય લીધો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ જો પકડાશે તો PBM એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી થશે. 6 મહિના સુધી ડિટેન થઈ અને જેલ હવાલે જશે. એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે. એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને PBM એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે. ખેડૂતોની સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર હજી પણ રાજ્યની સરકાર સખ્તાઈથી એમાં જવા માગે છે. ખેડૂતોને સાચું ખાતરને બિયારણ મળી રહે એ સૌની જવાબદારી છે, ત્યારે સખ્તાઈ સાથે હજી પણ અમારો વિભાગ આ કાર્યવાહી કરશે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે, નુકસાન ન થાય એના માટે સરકાર એ સતત ચિંતા કરશે. રાજ્યના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે નિર્ણય લીધો છે આગામી સમયની અંદર પણ વિક્રેતા, કાળાબજારી અને નકલી ખાતર બિયારણ જે કાંઈ લોકો વેચી રહ્યા છે એમની સામે સખ્તાઈથી પગલાં લઈને PBM એક્ટ હેઠળ આ જ પ્રકારની કાર્યવાહી એ શરૂ રહેવાની છે. એટલે મારી ચેતવણી છે
હું જ્યારે મંત્રી બન્યો ત્યારે પણ મેં કહ્યું હતું, આજે પણ કહી રહ્યો છું, આ સત્તાથી સરકાર આ બારામાં કશિત બાંધછોડ આગામી સમયમાં પણ કરવા માંગતી નથી. વારંવાર ડુપ્લિકેટ ખાતર બિયારણનું વેચાણ કરીને ખેડૂતોને છેતરનારા તત્વો સામે પીબીએમ એક્ટ હેઠળ કડક કાર્યવાહી થશે તેવું કૃષિ મંત્રી કહી રહ્યા છે. પરંતુ મારું તો એ પણ કહેવું છે કે જે તમે જો ખેડૂતના હિતમાં જે નિર્ણયની વાત કરતા હોય, તમારી સરકાર છે સંવેદનશીલ સરકાર હોય, તો તમે એ પણ નિર્ણય લો કે ખેડૂતોને ભાવાંતર યોજના એનો લાભ મળે. અન્ય રાજ્યમાં પણ એ જ ખેડૂતો છે, આ રાજ્યમાં પણ એ જ ખેડૂતો છે, કાળા ધોળા ખેડૂતો છે એવું તો નથી ને. ત્યાંના ખેડૂતો, ત્યાં તમારી સરકાર છે, જો એને લાભ મળતો હોય તો આ રાજ્યમાં તમને વાંધો શું છે? આ તો એક સારી વાત હશે કે જો ભાવાંતર યોજના લાગુ થશે તો આખી નીતિ છે પારદર્શિતા સાથે કામ કરશે. ખેડૂતોને કે સરકારને જે અત્યારે સમસ્યા ઊભી થઈ રહી છે, સમસ્યા નહીં ઊભી થાય. અને સરકારને જે વધારાના પૈસા દેવા પડે છે એ નહીં દેવા પડે. આખરે તો એ સામાન્ય જનતાના ટેક્સના પૈસા છે. તાજેતરમાં જ જે મોરબીના જે ફેક્ટરીમાં એક આગ લાગી છે, જ્યાં કરોડો રૂપિયાની મગફળી બરબાદ થઈ ગઈ છે, તો પછી આવા ગોડાઉનમાં જે ખર્ચા કરવા પડે છે સરકારના બચી જશે. તમારી બેધારી નીતિ છે બદલાવશો કે કેમ? ખેડૂતોના હિતમાં નિર્ણય લેશો કે કેમ? તમારી સરકારને તમે સંવેદનશીલ ગણાવો છો, પણ આ સવાલનો જવાબ તમારે આપવો પડશે. આ સવાલ ખેડૂતોનો છે. ખેડૂતો, તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.